અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાના દર્શન માટે પહોંચી રહ્યા છે। અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યા છે। ત્યારે અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેને લઈ વિવિધ રાજ્યોમાં અયોધ્યા રામ મંદિરના દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેનની રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આજે અમરેલી લોકસભામાંથી રાજુલાના બરબરટાણા રેલવે જંકશન પરથી અયોધ્યા સુધી જતી આસ્થા ટ્રેન રવાના થઈ છે, જે અંતર્ગત આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા પધારેલા મહેમાનોનું મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, સાંસદ નારાયણ કાછડિયા સહિત ભાજપ આગેવાનો, અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે રેલવે પોલીસ તેમજ રાજુલા પોલીસ અને ડોગ સ્ક્વોડ સહિત એસઆરપી જવાનો દ્વારા રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યાં રેલવે સ્ટેશન પર જય શ્રી રામના નારા સાથે સમગ્ર રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું। અમરેલી લોકસભામાંથી આસ્થા ટ્રેન જ્યારે ઉપડી છે ત્યારે એ ટ્રેનની અંદર 1344 જેટલા રામ ભક્તો જઈ રહ્યા છે, તો એમને બધાને શુભકામનામાં આપવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિ અને અમરેલી વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા સ્પેશિયલ અહીંયા આવ્યા છે લીલી ઝંડી આપવા માટે। એની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી પીઠાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી ભરતભાઈ, ભાઈ શ્રી રઘુભાઈ, અમારા ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી આરસીભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ જે આજે આ ટ્રેન રવાના થઈ રહી, ત્યારે આજે પણ અમરેલી લોકસભાના 500 જેટલા કાર્યકર્તાઓ વેઇટિંગમાં છે। ત્યારે આવનારા 8 જ દિવસમાં એક બીજી ટ્રેન આપશે, ત્યારે પણ બીજા 1400 જેટલા કાર્યકર્તાને અમે રવાના કરવાના છે।